આ બાજુ જોશો તો તમને મોટા મોટા જે જેસીબી છે એ તમને દેખાશે. પાછળની બાજુ ઝૂમ કરશો તો જે બાઇકના સ્પેર પાર્ટનો સામાન છે એ દેખાશે. આ બાજુ નજર મારશો તો તમને ગાડીઓના સ્પેર પાર્ટનો તમને દેખાશે. આ બાજુ ટાયર દેખાશે. તો આજે મિત્રો હું આવી ગયો છું અમદાવાદના નહીં પણ ગુજરાતના સૌથી મોટામાં મોટા કબાડી માર્કેટમાં. ગાડીમાં જે બધું સામાન લાગે, ઇલેક્ટ્રિશિયન પાર્ટ, સસ્પેન્શન પાર્ટ, એન્જિન પાર્ટ, જે ગાડીમાં લાગે બધું મળી જાય. આ હેડ છે, ગાડીના હેડ. આ ગાડીના જે એસેસરી, ડોરના હેન્ડલ છે, ડોર લોક છે. ડોર લોક? હા, આ ડોર લોક એ બધું આવી જાય. જોઈ શકો છો તમે બાઇક અને ટુ વ્હીલરને લગતી A to Z એસેસરી છે. આ એક્સેસનું એલો વ્હીલ કહેવાય ને, એક્સેસનું પાછળનો એલો વ્હીલ ન્યૂ પેટી પેક જ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણેની જે ગાડીના જે બોનેટ છે, પછી આ ડેકી છે, ત્યારબાદ સામેની બાજુ જો આ દરવાજા આખા તમને દેખાશે. પછી સામે તમે જો આ બાજુ દરેક ગાડીઓના જે જમ્પર કહેવાતા હોય છે, પછી આગળની જે ગ્રીલ કહેવાતી હોય એ છે, પછી સ્ટેરિંગ છે, સ્ટેરિંગના કવર છે, લાઇટો છે. ઓલમોસ્ટ તમને ગાડીની A to Z એસેસરી તમને આ માર્કેટમાં મળી જશે. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. જગ્યા જોઈને તમને એવું લાગતું હશે કે આજે ચિરાગભાઈ કઈ બાજુ આવી ગયા છે, કયા માર્કેટમાં આજે આવી ગયા છે. આ બાજુ જોશો તો તમને મોટા મોટા જે જેસીબી છે એ તમને દેખાશે. પાછળની બાજુ ઝૂમ કરશો તો જે બાઇકના સ્પેર પાર્ટનો સામાન છે એ દેખાશે. આ બાજુ નજર મારશો ને તો તમને જેસીબી, ટ્રેક્ટર, મોટા મોટા જે વ્હીકલ હોય ને એના બધા સ્પેર પાર્ટ દેખાશે. આ બાજુ નજર મારશો તો તમને ગાડીઓના સ્પેર પાર્ટનો તમને દેખાશે. આ બાજુ ટાયર દેખાશે. તમને એવું વિચાર થતો હશે કે ચિરાગભાઈ આજે ક્યાં આવી ગયા છે. તો આજે મિત્રો હું આવી ગયો છું અમદાવાદના નહીં પણ ગુજરાતના સૌથી મોટામાં મોટા કબાડી માર્કેટમાં. જી હા મિત્રો, આ માર્કેટની અંદર અલ્ટોથી માંડીને BMW, નાનામાં નાના સ્ક્રૂથી માંડીને મોટા મોટી જે પણ વસ્તુ હોય ને ગાડીની રિલેટેડ એસેસરી હોય, બાઇકની એસેસરી, બધી વસ્તુ તમને આ માર્કેટમાં મળી જવાની છે. આપણે રેન્ડમલી 2-3 દુકાનોની આપણે વિઝિટ કરીશું. શું વસ્તુ મળતી હોય છે એ તમને વિડીયોના માધ્યમથી ઘરે બેઠા બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ચેનલ પર જો નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો મિત્રો, અહીંયા એક શોપ આવેલી છે, શોપ નંબર 54A. ત્યાં આઈ થિંક કદાચ ગાડીની બધી વસ્તુ મળે છે. જોઈ શકો છો આ પ્રમાણેના જે બધા ટાયર છે, એલોય વ્હીલ છે, એ બધું મળે છે. ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. કેમ છો ભાઈ, મજામાં ને? બસ મજામાં. તો આપણે ત્યાં શું વસ્તુ મળે છે? ગાડીમાં જે બધું સામાન લાગે, ઇલેક્ટ્રિશિયન પાર્ટ, સસ્પેન્શન પાર્ટ, એન્જિન પાર્ટ, જે ગાડીમાં લાગે બધું મળી જાય. બધું વસ્તુ મળે. આ ટાયર બાર બધું મળે ને? ટાયર વાળા બધું વસ્તુ. અને આપણે રેટની વાત કરીએ એપ્રોક્સિમેટલી તો આમ કેટલામાં મળતું હોય? નવી પ્રાઇસ કરતાં 50% કિંમત હોય, 50%, 40%. બરોબર. તો વસ્તુઓ બતાવજો ને, શું વસ્તુ છે આપણે? જો આ એન્જિન મળી જાય તમને. ઓકે. એન્જિન છે, આ સસ્પેન્શન પાર્ટ છે. એન્જિન છે આ? હા. કઈ ગાડીનો છે? આ છે ટોયોટા ઇટિયોસ પેટ્રોલ એન્જિન. ટોયોટા ઇટિયોસ ફોર્ડનો છે, ફોર્ડ ઇકોસ્પોર્ટ પેટ્રોલ 3 સિલિન્ડર એન્જિન. 3 સિલિન્ડર. હા. આ નીચે છે i20 વાળું એન્જિન. આ વાળું? હા. i20 નું છે. ઓકે, બરોબર. પેલો સેવરોલેટ નો મળી જાય. સેવરોલેટ નો છે, એકદમ ખૂણામાં છે. આ બાજુ? હા, એકદમ સેવરોલેટ નો. અને આ માર્કેટમાં આઈ થિંક કદાચ કોઈ વખત આપણે કંપનીમાં જઈએ ને તો ત્યાં મળતા નહીં હોતા, પણ આ માર્કેટમાં બધું મળી જાય. આ માર્કેટમાં મળી જાય તમને બધા. ઉપર જોલો તમે ટર્બો છે, કમ્પ્રેસર છે, પેલા હેડ છે, એન્જિનના કોઈ પણ પાર્ટ, ઇલેક્ટ્રિક પાર્ટ, સસ્પેન્શન પાર્ટ, કોઈ પણ પાર્ટ હોય તે મળી જાય તમને. બરોબર છે. જોઈ શકો છો તમે, અંદર તમને બધું બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ જો આ શું લાગેલું છે ભાઈ? આ હેડ છે, ગાડીના હેડ. બરોબર છે. એટલે હેડ આમ ચેન્જ કેટલા કિલોમીટર કરવા પડે? આમ બગડે તો આમ તમે જનરલી વાત કરીએ તો જે ગાડી હિટિંગ થાય ત્યારે ચેન્જ કરવા પડે છે. ઓકે. એક્સિડેન્ટલમાં ડેમેજ થઈ જાય એમાં ચેન્જ કરવા પડે. બરોબર. આમ જનરલી એવું સાંભળ્યું છે કે 1 લાખ કિલોમીટર થઈ જાય પછી કદાચ હેડનો ખર્ચો આવતો. એ આ જ હેડ ને? હા, આ જ હેડ. ઓકે, બરોબર છે. અને આપણે ત્યાં કઈ કંપનીના છે? હોન્ડા, ફોર્ડની થઈ ગયા, ટાટા થઈ ગયા, મોસ્ટ ઓફ બધી ગાડીના આવી જાય. રેનોલ્ટ હોય ગયા, નિસાન બધી ગાડી અંદર મોસ્ટ. બરોબર છે. પછી આ બાજુ જે લાગ્યું છે શું વસ્તુ છે? આ ગાડીના જે એસેસરી, ડોરના હેન્ડલ છે, ડોર લોક છે. ડોર લોક? હા, આ ડોર લોક એ બધું આવી ગયું. ઓકે, બરોબર છે. આ સસ્પેન્શન પાર્ટ આવી ગયું. કઈ બાજુ? આ નીચે સસ્પેન્શન. આ બધા? હા, નીચે પેલા બ્રેક બૂસ્ટર થઈ ગયા. બ્રેક બૂસ્ટર છે, સસ્પેન્શન છે. હા. ઓકે, બરોબર છે. ગાડીમાં ટોટલી જે લાગે ને સામાન A to Z મળી જાય. A to Z વસ્તુ. અને માર્કેટ કરતાં આમ જોવા જઈએ, માર્કેટ કરતાં 50% કિંમત હોય. 50% કિંમત. અને દરેક કંપનીનું આમ i20 છે, આ તે Hyundai, ટાટા, કોઈ પણ. બરોબર છે. જે માલ અવેલેબલ હોય એ મળી જાય હાજરમાં. અને માર્કેટના આપણે ટાઈમિંગની વાત કરીએ ને તો ટાઈમિંગ કેટલા વાગ્યા સુધી રહે? 11 થી 7 રહે યુઝલી. અને રવિવારે બંધ રહેશે? રવિવારે બંધ. રવિવારે બંધ. ઓકે. તો સન્ડે મિત્રો માર્કેટ બંધ રહેતું હોય છે. બાકી વીક ડેઝમાં તમે ગમે ત્યારે પણ આવો ને તો તમને આ પ્રમાણે ગાડીના જે બી એસેસરીઝ છે ને એ બધી તમને અહીંયા મળી જશે. આવી તમને એક બે નહીં, ઘણી બધી દુકાનો મળશે. તો ભાઈ આપણે વાત કરીએ ને, આ શું છે? એલોય વ્હીલ? ઓકે. અને ભાઈ વાત કરીએ આપણા માર્કેટની તો આપણે અંદાજિત આમ કેટલી દુકાનો છે અહીંયા? 128 જેવી દુકાનો છે. 128 એટલે 2 વ્હીલરની 4 વ્હીલર બધું મળે? 4 વ્હીલર, જેસીબી, ટ્રેક્ટર બધી ગાડીના આવી ગયા સામાન. ઓકે. 128 જેવી તમને દુકાનો નાની મોટી અહીંયા મળી હશે. આપણે તમને વિડીયોના માધ્યમથી ઘરે બેઠા બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
અહીંયા આપણે શૂટ કર્યું ત્યાં તમને ગાડી રિલેટેડ જો તમારે કોઈ વસ્તુ જોઈતી હોય ને તો મળી જશે. અને બાજુમાં ભાઈ કહે છે એલો વ્હીલ મળે છે, તો એલો વ્હીલમાં આપણે કઈ કઈ કંપનીના છે મોસ્ટ ઓફ બધી ગાડીના. અને ટાયરમાં કઈ કંપનીઓ છે? ટાયરમાં જે કંપની ચાલે ઓરિજિનલ જે રાખે છે. ઓકે, એટલે બ્રિસ્ટોન છે, એપોલો એ બધું મળે. હા, એ બધી આવી ગઈ જે છે. બરોબર. અને બધી સાઈડના ટાયરો છે, નાની અલ્ટોના હોય, કોઈ BMW હોય કે કોઈ ફોર્ચ્યુનરના બધા. બધી સાઈઝ. ઓકે, તો બધા ટાયર તમને અહીંયા મળી છે, જોઈ લો આ પ્રમાણે. મિત્રો ફરતા ફરતા અત્યારે એક જગ્યા પર આવી ગયો છું કે જ્યાં તમને મોટા વ્હીકલ જેમ કે ટ્રેક્ટર છે, JCBના રિલેટેડ જે સામાન જોઈતો હોય ને એ તમને મળશે. આ બાજુ તમે આવશો તો અહીંયા એક દુકાન તમને જોવા મળશે, શોપ જેનું નામ છે કુરેશી ટ્રેક્ટર. 33A નંબરની દુકાન છે કે જ્યાં તમે બહાર ઘણો બધો સામાન ટ્રેક્ટર રિલેટેડ લાગેલો છે. જો આ પ્રમાણેનું બોનટ છે, એનું એન્જિન છે, ત્યારબાદ જે ટાયર છે એ બધું તમને અહીંયા મળશે. એની બાજુમાં તમને એક શોપ જોવા મળે છે કે જ્યાં તમને JCB, ત્યારબાદ મોટા મોટા જે ડમ્પર જે કહેવાતા હોય, જે ટ્રક કહેવાતા હોય એના જે જમ્પર છે, સસ્પેન્શન છે, ત્યારબાદ નાની મોટી વસ્તુઓ જે આવતી હોય ને ટૂંકમાં કહું ને એ બધી વસ્તુ તમને અહીંયા જુઓ આ પ્રમાણે તમને મળી જવાની છે. તો જો તમે આવી વસ્તુઓની શોધમાં હો તો અમદાવાદમાં આવેલા આ કબાડી માર્કેટની ચોક્કસથી વિઝિટ કરજો, જેનું પરફેક્ટ એડ્રેસ તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે. જો આ પ્રમાણેની વસ્તુઓ છે બધી. જો ટ્રેક્ટર છે, ભલે આમ તમને જોવામાં એવું લાગતું હશે કે ભાઈ આમ ભંગાર થઈ ગયું, પણ એની જે વસ્તુઓ છે એ આપણે બીજી જગ્યાએ આપણે વાપરી શકીએ એમ. જો આ પ્રમાણેનું આખું માર્કેટ આપણને જોવા મળે. એની સાથે સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણેની જે ગાડીના જે બોનેટ છે ઘણી બધી કંપનીના છે. અહીંયા ડસ્ટરની એક બોનેટ અહીંયા લાગ્યું છે, જોઈ શકો છો તમે. બોનેટ છે, આ ડેકી છે, આઈ થિંક. જો પેલું રહ્યું એ બોનેટ છે, પછી આ ડેકી છે, ત્યારબાદ સામેની બાજુ જો આ દરવાજા આખા તમને દેખાશે. પછી સામે તમે જો આ બાજુ દરેક ગાડીઓના જે જમ્પર કહેવાતા હોય છે, પછી આગળની જે ગ્રીલ કહેવાતી હોય એ છે, પછી સ્ટેરિંગ છે, સ્ટેરિંગના કવર છે, લાઇટો છે. ઓલમોસ્ટ તમને ગાડીની A to Z એસેસરી તમને આ માર્કેટમાં મળી જશે. તો ફાઇનલી મિત્રો ફરતા ફરતા અત્યારે બાઇકના સેક્શનમાં આવી ગયા છે. જોઈ શકો છો તમે બાઇક અને ટુ વ્હીલરને લગતી A to Z એસેસરી છે તમને આ સેક્શનમાં તમને મળી જવાની છે. આપણે એક ભાઈ છે એમને વિઝિટ કરીએ છીએ, મુલાકાત કરીએ છીએ અને શું વસ્તુ મળે છે એ તમને વિડીયોમાં બતાવીએ. કેમ છો ભાઈ, મજામાં ને? બસ મજા તો આપણા ત્યાં હવે કઈ બ્રાન્ડની અને કઈ વસ્તુ ટુ વ્હીલરની મળે છે બતાવો. આપણે બધી ટુ વ્હીલરની ગાડીઓ મળવાનું સામાન મળે છે, સ્પેર પાર્ટનું મળે છે. બરોબર છે. KTM છે, ડ્યુક છે, R15 છે, સ્પ્લેન્ડર છે, પછી પેશન છે, બધી ગાડીઓનું મળી જાય તમને. બધી ગાડીનું. થોડા તમે અંદર આવશો ને તો તમે અહીંયા જોઈ શકો છો આ જમ્પર છે ને. હા, આ જમ્પર છે. આ એક્સેસનું એલો વ્હીલ કહેવાય ને. એક્સેસનું પાછળનું એલો વ્હીલ ન્યૂ પેટી પેક જ છે. આ સ્પ્લેન્ડર વાળા જમ્પર છે, આગળના ફ્રન્ટના. જોઈ શકો છો તમે. પછી આ પલ્સરની ટાંકી છે. ઓકે, ફ્યુલ ટેન્ક. ઓકે, આ સ્પ્લેન્ડરની ટાંકી. અને ઘણી બધી બાઇક ને એ બધું જે જૂની થઈ ગઈ ને, ઓલ્ડ મોડલ, જેમ કે 1990-95 ના પણ અત્યારે બધા ચલાવતા હોય છે શોખીન. એ બધા માર્કેટમાં જનરલી એના સ્પેર પાર્ટ મળતા નથી. એ મળશે એ વસ્તુ મળી જાય ને. ન્યૂ મોડલ ને તમને જોઈએ હોય સ્પેર પાર્ટ એ પણ મળી જાય છે. બરોબર છે. તો જો ઓલરેડી બધું મળી જ જાય. બરોબર છે. અંદરની બાજુ શું છે બીજું? અંદરમાં જોઈ લો. અહીં તો R15 ની ટેન્ક છે. આ વર્ઝન 3 અને R15 વર્ઝન 3 કહેવાય. ઓકે, એની ટેન્ક. બરોબર. આ A1 જેની ટેન્ક છે. ઓકે, આ ડિસ્કવરની આવી રીતે બધી વસ્તુ એલો વ્હીલ વગેરે મળી જાય. આ જે ફ્રન્ટ તમે જોઈ શકો છો, આ R15 વર્ઝન 3 નું મોડલ છે બધું. અને આ બાજુ શું છે? આ બધું કાર્બેટર જે કહેવાય ને. ઓકે, કાર્બેટર છે. આ ગેર બોક્સ છે. આ બધું વસ્તુઓ એટલે જૂનું જૂનું મળી જાય, નવું મળી જાય. આ જે દેખાય છે આ છે એક્સેસનું સાયલેન્સર. હા, ન્યૂ મોડલ છે ને, બ્રાન્ડ ન્યૂ. અને આમ વાત કરીએ એપ્રોક્સિમેટલી કેટલી કિંમતનો હશે? એપ્રોક્સની આ કિંમત હું તમને અહીંયા વેચું છું 3000 થી 3500 રૂપિયા. 3000 થી 3500. બરોબર છે ભાઈ. કોઈ કોન્ટેક્ટ નંબર હોય આપણો તો શેર કરી દો, જેથી કરીને અમદાવાદ બહારથી કોઈ વિડીયો જોતા હોય કદાચ અહીંયા આવવું હોય તો. કોન્ટેક્ટ નંબર મારો કોન્ટેક્ટ નંબર છે 9727841946. બરોબર છે. તો ભાઈના ત્યાં અને આપણો દુકાનનો નંબર જે હોય એ પણ કહી દો. દુકાન નંબર 43 સલાઉદ્દીનભાઈ નામ છે મારું. બરોબર છે. ગમે ત્યારે જ્યારે જોઈએ વસ્તુ મળી જાય મારે ત્યાં. બરોબર છે. રવિવારે ખાલી બંધ રહેશે, બાકી વીકમાં ગમે ત્યારે તમે આવો ને, સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી ભાઈ અહીંયા અવેલેબલ હશે અને તમને આ બધી એસેસરી પણ તમને અહીંયા મળી જશે. તો આઈ હોપ કે મિત્રો આજનો વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. હવે આ જે માર્કેટનો પ્રોપર લોકેશનની તમને વાત કરી દઉં તો આ બાજુ તમે જુઓ છો ને, એ જે ભુલાભાઈ પાર્ક જે રોડ છે તે કહેવાય છે. ભુલાભાઈ પાર્ક રોડ ઉપર તમે આવશો, કોઈ પણને તમે પૂછશો કે ધી ન્યૂ ગુજરાત કબાડી માર્કેટ ક્યાં આવેલું છે તો જોઈ શકો સામે આદિત્ય એન્કલેવ ફ્લેટ છે, એની એક્ઝેક્ટ સામેની બાજુ અત્યારે હું ઊભો છું. ગેટ નંબર 2 કબાડી માર્કેટ જે કહેવાય છે
બહારની બાજુ તમને ઘણી બધી જે ટાયરની દુકાનો છે એ તમને જોવા મળશે અને ટાયરની બંને બાજુ દુકાનો છે એની વચ્ચે છે એવું આવેલો છે કે જ્યાં તમને આ પ્રમાણેનું જે કબાડી માર્કેટ છે ને એ અહીંયા તમને જોવા મળી જવાનું છે. રવિવારે બંધ રહે છે, બાકી વીક ડેઝમાં ગમે ત્યારે પણ તમે આવો ને તો આ માર્કેટ તમને જોવા ચોક્કસથી મળી જવાનું. અને અમદાવાદમાં મિત્રો ઘણી બધી જગ્યાએ આ કબાડી માર્કેટ ચાલતા હોય છે. એક તો દાણી લીમડામાં ચાલે છે, એક નારોલમાં ચાલે છે અને અત્યારે હું વિડીયો શૂટ કરી રહ્યો છું એ છે ભુલાભાઈ પાર્ક એરિયામાં. અને ઘણી બધી જગ્યાએ આપણે વિઝિટ પણ કરી ત્યાં. પણ આ જે માર્કેટ પર મેં જે શૂટ તમને બતાવ્યું છે ને એ માર્કેટ આઈ થિંક કદાચ અમદાવાદનું સૌથી મોટામાં મોટું કબાડી માર્કેટ છે. બીજી બધી જગ્યાએ કદાચ 2 વ્હીલર છે, 4 વ્હીલરનો સામાન તમને એસેસરી મળી જશે. પણ આ એવું માર્કેટ છે ને કે જેમાં તમને મોટા જે વાહનો હોય, મોટા જે વ્હીકલ હોય, જેમ કે જીસીબી છે, મોટા ડમ્પર છે, ટ્રેક્ટર છે, બસ છે, એ બધાની વસ્તુઓ તમને એસેસરી છે ને આ માર્કેટમાં તમને મળી જવાની છે. તો ચોક્કસથી વિઝિટ કરજો અને વિડીયો કેવો લાગ્યો છે, ક્યાંથી જોઈ રહ્યા છો, નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને બીજા આવા માર્કેટના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.